જૂનાગઢમાં મનપાની સ્થાયી સમિતિના મહિલા ચેરમેન સામે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે। માઇક્રો પ્લાનિંગના નામે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ ભાજપના જ કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા છે। ચેરમેન દ્વારા મનફાવે તેવા જવાબો આપવામાં આવતા હોવાના પણ આક્ષેપો થયા છે। બીજી તરફ શહેરના જવાહર રોડ પર ગટર અને પાણીના કામોને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે, તેમજ તેઓ પરેશાન બન્યા છે। 2 મહિના બાદ પણ રોડની હાલત યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે મનપા કમિશનર સ્થળ પર પહોંચી સ્થાનિકો સાથે વાતચીત કરી હતી। કમિશનરે જણાવ્યું હતું કે એક સાથે અનેક કામ શરૂ થતા વિલંબ થયો છે, પરંતુ હવે ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવશે અને ગુણવત્તાસભર કામગીરીની બાંહેધરી પણ આપવામાં આવી છે। हमारे जवाहर रोड की कामगिरी 25/2/2026 ના રોજ આનું ઓપનિંગ કરવામાં હોશે ઓપનિંગ કરવામાં આવ્યું। અધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આ પૂરજોશ પ્રમાણે ઓપનિંગ કરી અને ત્યાર પછી આજે 70મો દિવસ છે। 70મા દિવસે કોઈ પણ પ્રકારની કામગીરી ન જણાતા સવારે એકાએક કમિશનર શ્રી જવાહર રોડની વિઝિટ લેવામાં આવ્યા ત્યારે મારા દ્વારા મેં પૂછવામાં આવ્યું કે આ કામગીરી ક્યારે પૂર્ણ થવાની છે, ક્યારે તમે આ કામગીરી કરવાના છો? તો એમના તરફથી એક આઈએસ ઓફિસર આ ગુજરાત કેડરમાં જેની આઈએફ પોસ્ટ હોય, આઈએસ ઓફિસર તરીકે જે કામ કરતા હોય એ એની પોતાની ગરિમા પણ છોડીને આ અમારી સરકારમાં અધિકારીઓ કેવા કામ કરી રહ્યા છે એની તમને વાત કરું। સવારના પોરમાં એને એવી મને વાત કરી, મેં જયારે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ક્યારે કામ થવાનું છે ત્યારે એને મને એવો જવાબ આપ્યો કે આ પરિસ્થિતિ આમરેમ રહેવાની છે, અમારે કઈ કામ કરવાનું થતું નથી અને તમારે કામ કરાવવું હોય તો આગળ સુધી તમે જઈ શકો છો અને તમારે જવું હોય ત્યાં જઈ